સેવાઓએ લોકોને ઉશ્કેર્યા છે. કોર્ટ આગળ ઉંડાણ વધી રહ્યું છે. પિલાતુસને પોતાનું પદ, પોતાની પ્રતિષ્ઠા વધારે વહાલા છે. તે લોકોની દુષ્ટ માગણીઓ આગળ ઝૂકી જાય છે અને માનસિક નબળાઈઓ વાળો અધિકારી છેવટે ઈસુને વરસરને જવાનો આદેશ આપે છે. ઈસુના નામની બાબતમાં પોતે જરાય સંડોવાયેલો નથી એવું બતાવવા લોકોના દેખતા પોતાના ભાગ ધોઈ નાખે છે. પણ એથી કઈ એનો દોષ ધોવાઈ જતો નથી. પ્રાર્થના કરી. હે પ્રભુ ઈસુ, કસોટી સમયે જ્યારે અમારા ધર્મને વળગી રહેવાનો પ્રશ્ન ઉભો થાય, જ્યારે અમારી શ્રદ્ધા ડગમગી ઉઠે, ત્યારે અમારામાં તમારી કૃપા શક્તિનું સિંચન કરજો. સ્વર્ગમાં ચડે છે. ભાઈઓ બધા સાથે બોલશે. અમારા બાપ તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ બધાથી અમને બચાવ. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવાન તું સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવાન તું સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવાન તું સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવાન તું સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તારા ઉદરનું ફળ ઈસુ. થોડું રહ્યું કરો જીવન, થોડું રહ્યું એણે દીધેલા કોલ તમે ભૂલી ગયા. જૂઠી માયાના મોહમાં ગેલા થયા. ચેતો ચેતો ભૂલો છો શું બાને, જીવન થોડું રહ્યું. જીવન થોડું રહ્યું. બાળપણને જુવાનીમાં સગડું ગયું. નથી ભક્તિના માર્ગમાં આ બીજો રાગ છે. બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું.
બાજુ છે આપણે બાથરૂમ કઈ બાજુ ચલો પુત્રના હૃદય સસરો નીકળી જાય છે. બાળ
કે તલવાર તારા હૃદયને લીધી નાખશે. આ પડે પૂર્ણ થાય છે. પ્રાર્થના કરીએ. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એકાંત પળોમાં તમારી વ્યાકુળ માતાનું ઉદાહરણ મને શક્તિ આપે છે. હે દુઃખી માં, મારા પાપોએ તને અને તારા પુત્રને દુઃખના સાગરમાં પાડી દીધા છે. હે માં, અમારા માટે પ્રાર્થના કરો કે અમારા પાપો માટે પશ્ચાતાપ કરી શકીએ. આમેન. હે પ્રભુ, અમારા પર દયા કરો. હે મારા બાપ સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો. તમારું રાજ્ય આવો, તેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. સૌપ્રથમ હું ફાધર હેમંત ખૂબ આભાર માનું છું કે આજે અમે તમારા તાબામાં આવીને આ ક્રુસના બે સ્થાન છે ના આ ને એમનું એક વડગામ આયા કરશે બધું 60 65 જેવા ના ગુજરાતી મલયાળી છોટા લોકલ બધા છોટી યહૂદીઓ અને શિપાઈઓએ એમ વિચાર્યું હશે કે બળ અને તાક અને નિર્બળતાને કારણે ઈસુ કાળમાં પહોંચે. પ્રણામ મારિયા, ઉપાધિ
હે પ્રભુ, અમે તમારી આરાધના અને સ્તુતિ કરીએ છીએ. લોહી અને પરસેવાથી તરબોળ થયેલ ઈસુ આગળ વધે છે. વેરોનિકા નામની એક ધર્મિષ્ઠ બાઈ એમને જુએ છે. પોતાના ગુરુવારના આ હાલ જોઈને તેમનું અંતર વધવા જાય છે. ભીડ અને સૈનિકોની પરવા કર્યા વિના પ્રેમપૂર્વક પ્રભુના પવિત્ર ચહેરાને રૂમાલથી લૂછી નાખે છે. પ્રભુની પાવન છબી રૂમાલ પર છપાઈ જાય છે. પ્રાર્થના કરીએ. હે પ્રભુ ઈસુ, હું પણ વેરોનિકાની જેમ તમને દિલાસો આપવા ઈચ્છું છું. તમારી પીડાની યાદ કાયમ માટે મારા હૃદય પર પણ ક્રૂસના રૂપમાં અંકિત કરી દો. હે પ્રભુ, અમારા ઉપર દયા કરો. પ્રભુ અમારા પર દયા કરો. હે અમારા વાતને સૌમાં અને અમને પરીક્ષણમાં ન લાવ, અમને લાઈફને બચાવ. ઈસુ બીજી વાર મોઢે પડી જાય છે. હે પ્રભુ, અમે તમારી આરાધના અને સ્તુતિ કરીએ છીએ. ક્રૂસના ભારથી, લોહીના વહેવાથી તથા ભૂખ તરસને કારણે ઈસુ અત્યંત નિર્બળ થઈને ક્રૂસ સાથે બીજી વાર પડી જાય છે. પવિત્ર શાસ્ત્રમાં ખ્રિસ્તના વિશે લખ્યું છે, મને પાણીની જેમ વહેવાડ્યો, મારા બધા હાડકા સાંધામાંથી છૂટા પડી ગયા છે, મારું હૃદય મીણની જેમ મારી છાતીમાં પીગળી રહ્યું છે. સકલ સૃષ્ટિના રચયિતા યરુશલેમના રસ્તાની ધૂળમાં પડ્યા છે. પ્રાર્થના કરીએ. હે પ્રભુ ઈસુ, અમારા અસંખ્ય પાપોના બોજથી થાકીને તમે નીચી પડી ગયા. જિંદગીના ભારથી જ્યારે હું થાકીને પડી જાઉં અને બેઠા થવાને અસમર્થ હોવ, ત્યારે અમારો હાથ ઝાલીને અમને સંભાળવાની કૃપા કરજો. યરુશલેમની સ્ત્રીઓ ઈસુ માટે વિલાપ કરે છે. હે પ્રભુ, અમે તમારી આરાધના અને સ્તુતિ કરીએ છીએ. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવું જીવન આપ્યું છે. ક્રૂસ ઉચકીને ચાલતા સમયે
રોગીઓ અને દુઃખીઓ માટેના ઈસુના દરેક ચમત્કાર એમની આંખો સામેથી ખસતા નથી. ઈસુના માર્મિક ઉપદેશો એમના કાનોમાં ગૂંજી રહ્યા હતા. તેઓ તેમની છાતી કૂટતા ઈસુ માટે વિલાપ કરે છે. એમના તરફ ફરીને ઈસુ કહે છે, યરુશલેમની દીકરીઓ, મારે માટે ન રડશો. તમારે પોતાને માટે અને તમારા સંતાનો માટે રડો. એમના પર આવી પડવાની વિપત્તિઓ જોઈને ઈસુ પોતાની પીડા ભૂલીને એમને સાંત્વન આપે છે. પ્રાર્થના કરીએ. હે પ્રભુ ઈસુ, તમે દયાસાગર છો. દુઃખમાં હોવા છતાં પણ તમે બીજાના દુઃખોની ચિંતા કરો છો અને એમને વિલાપ આપો છો. તમારી જેમ પોતાના દુઃખો ભૂલીને અન્યોના દુઃખોમાં વિલાસો આપવાની શક્તિ મને આપો. અમે સૌ માફી માંગતા તમારે પગે પડ્યા છીએ. અમે કશી આનાકાની વગર એકબીજાને પણ માફ કરી અમને બળ આપો. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. રોટલીના ટુકડા કરી શિશુને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી ખાઓ, આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમને પ્યાલો લીધો, પણ તમારી આભાર ઉચ્ચારીને શિશુને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી પીવા મારા લોહીનો પ્યાલો છે. નવા અને શાશ્વત કરારના મારું લોહી છે. તમારું સૌમાનોની ખાતર પાપ મુઠીને રેડાવવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. બપોરનો સમય તપ ઘોર યાતના સહ્યા પછી ઈસુ આગળ વધવા અસમર્થ છે. પ્રભુ ઈસુ ઉચકતા થાકીને એટલા લોટપોટ થઈ ગયા છે કે તેઓ ક્રૂસ નીચે પડી જાય છે. સિપાહીઓ એમને મારીને ક્રૂસ ઉચકાવે છે અને ઈસુ કઠિન પ્રયત્ન કરી કાલવારી તરફ ધીરે ધીરે આગળ વધે છે. સાઉલને દમસ્કસના રસ્તે ઈસુએ કહ્યું હતું, હું ઈસુ છું જેને તમે રંજાડો છો. આ જ વાક્ય આજે ઈસુ આપણી સામે જોઈને કહી રહ્યા છે. પ્રાર્થના કરીએ. હે પ્રભુ ઈસુ, ઈશ્વર હોવા છતાં પણ એક મનુષ્યના રૂપમાં તમે બધું જ સહન કર્યું. તમારી અવર્ણનીય પીડા સામે મારું દુઃખ કાંઈ નથી. એમ છતાં જ્યારે દુઃખોના પાળ તૂટે છે ત્યારે હું કમજોર બની જાઉં છું. હે પ્રભુ, દુઃખના સમયે નિરાશ ન થતા તેને સહન કરવાની શક્તિ મને આપજે. હે પ્રભુ, મારા પર દયા કર. Yes.
દસમું સ્થાન ઈસુના કપડાં ઉતારવામાં આવે છે. હે પ્રભુ, અમે તમારી આરાધના અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવજીવન આપ્યું છે. દર્દભરી ક્રૂસ યાત્રા કાલવરી પહાડ પર પહોંચી ગઈ છે. પીડા સહન કરતા કરતા પ્રભુની આંખો સામે અંધારા આવી જાય છે. એમનું ગળું સુકાય છે. એક બૂંદ પાણી માટે એમના હોઠ તડપે છે. એ લોકો એમને ખાટો સરકો પીવડાવવા માંગે છે, પરંતુ ઈસુ એનો અસ્વીકાર કરે છે. એમના શરીર પર પડેલા ગામાં ચોંટી ગયેલા ઈસુના વસ્ત્રો સૈનિકો નિષ્ઠુરતાથી ખેંચી લે છે અને ઈસુની પીડામાં વધારો થતો જોતા તેઓ ક્રૂર આનંદ મેળવે છે. પરંતુ ઈસુ પિતાની ઈચ્છા આગળ પોતાની જાતને સમર્પી દઈ બધું ચૂપચાપ સહન કરી લે છે. પ્રાર્થના કરીએ. હે પ્રભુ ઈસુ, મારા ઘોર લજ્જા ઉપજાવે તેવા પાપોના કારણે તમારે લજ્જા અને અસહ્ય પીડા સહન કરવી પડી. મારા પ્રભુ, મારી પાપમય પુરાણી પ્રકૃતિને ઉતારી નવી પ્રકૃતિ ધારણ કરાવવાની કૃપા મારા પર કરો. હે પ્રભુ, મારા પર દયા કરો. કૃષ્ણે શુભે પરંતુ ઈસુ માટે તે તેમની બલિવેદી છે. એમના હાથ પગ એના પર ફેલાવીને સૈનિકો ખિલ્લા ઠોકી દે છે. સખત ખિલ્લા ધીરે ધીરે એમના શરીરમાં ઘૂસી જાય છે. લોહીની ધારા વહેવા માંડે છે. આખું શરીર ભયંકર વેદનાથી કંપી ઉઠે છે, પરંતુ એમના હોઠો પર કોઈ ફરિયાદ નથી. પ્રાર્થનામાં લીન તેઓ બોલી ઉઠે છે, હે પિતા, તારી ઈચ્છા મારામાં પૂરી થાવ. પ્રાર્થના કરીએ. હે પ્રભુ ઈસુ, પ્રેમનો સંદેશો લઈ તમે જગતમાં આવ્યા, પરંતુ જગતે તમારા પ્રેમને ઠુકરાવી દીધો અને તેમને ક્રૂસ આપ્યું. તમારી પાસેથી અનેક વરદાનો મેળવ્યા પછી પણ વારંવાર તમને ઠુકરાવી દીધા. મને કૃપા આપો કે હું મારા શરીરને એક જીવંત અને નિરંતર બલિ તરીકે તમને સમર્પણ કરી શકું. આમેન. હે અમારા પ્રભુ, અમારા પર દયા કરો. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી
પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમારા નિવાસને વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે સ્તુતિ થાઓ. જેમ આદિ તેમ હમણાં અને હંમેશા સર્વદા. આમેન. પ્રભુ અમારા પર દયા. ઈસુ પ્રભુ ઈસુ ક્રૂસ પર મરણ પામે છે. હે પ્રભુ, અમે તમારી આરાધના અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવજીવન આપ્યું છે. કાલવારી પહાડ પર બે ડાકુઓ વચ્ચે ઈસુને ક્રૂસ પર ચડાવી દીધા. આ પ્રકારે ધર્મગ્રંથનું કથન પૂર્ણ થાય છે. એમને ગુનેગારોમાં સામેલ કરી દીધા. ક્રૂસ પર તડપી તડપીને તેઓ પોકારી ઉઠ્યા, મારા ઈશ્વર, તમે મને કેમ તરછોડી દીધો? યહૂદી નેતા અને સિપાહીઓ સાથે મુખ્ય પુરોહિત પણ ઈસુની હાંસી ઉડાવે છે. પરંતુ ઈસુ એમને પ્રાર્થના માટે કરે છે, હે પિતા, એમને માફ કર. એમને ખબર નથી તેઓ શું કરી રહ્યા છે. ઈસુની માતા અને અન્ય સ્ત્રીઓ ક્રૂસ નીચે ઊભા હતા. ઈસુએ પોતાના શિષ્ય તરફ ઈશારો કરીને પોતાની માને કહ્યું, આ તારો પુત્ર છે. અને પોતાના પ્રિય શિષ્ય યોહાનને કહ્યું, આ તારી માં છે. ત્યારે બપોરનો સમય થયો હતો. સૂરજ અંધકારમય થઈ ગયો. ત્રીજા પહર સુધી આખા પ્રદેશમાં અંધકાર છવાઈ ગયો. ઈસુએ ઊંચા સાદે પોકાર કરીને કહ્યું, હે પિતા, હું મારો પ્રાણ તારા હાથમાં સોંપું છું. અને એમણે પોતાનો પ્રાણ ઈશ્વર પિતાને સમર્પી દીધો. પ્રાર્થના કરીએ. હે પ્રભુ ઈસુ, હું ભક્તિભાવપૂર્વક આ ક્રૂસને ભેટું છું અને એની સાથે અમારું માથું નમાવી ઊભા છીએ. એના પર તમે તમારા અપાર પ્રેમની નિશાની છોડી છે. અમારા પર કૃપા કરો કે હવેથી અમે નહીં, પરંતુ તમે જ અમારામાં જીવિત રહો. હે પ્રભુ, અમારા પર દયા કરો. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીની ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમારા વિનાશને વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પિતા, પુત્ર અને પવિત્ર આત્માને નામે સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા સર્વદા. આમેન. ભજન H36 પાન 201, જેમની પાસે બુક હોય. કેમ વેઠિયા, કેમ વેઠ્યા, ઓ દીકરા
ઈસુને ક્રૂસ પરથી ઉતારવામાં આવે છે. હે પ્રભુ, અમે તમારી આરાધના અને સ્તુતિ કરીએ છીએ. ખ્રિસ્તના નિષ્પાળ શરીરને ક્રૂસ પરથી ઉતારી માતા મરિયમના ખોળે મૂકવામાં આવે છે. માની આંખોમાંથી અશ્રુધારા વહી રહી છે. એવું કોઈ નથી જે તેને સાંત્વન આપી શકે. દુઃખથી ભરપૂર માં પોતાના પુત્રને છાતી સરસો ચાપે છે. બેથલેહેમના ગભાણથી માંડીને કાલવારી પહાડ સુધીનું એક એક દ્રશ્ય તેમની આંખો સમક્ષ ખડું થાય છે. પ્રારંભથી માંડી અંત સુધીનું એમનું જીવન ઈશ્વરેચ્છા સમર્પિત હતું. તેમણે કહ્યું હતું, જો પ્રભુ, હું તારી દાસી છું, તારી ઈચ્છા મારામાં પૂર્ણ થાય. પ્રાર્થના કરીએ. હે વ્યાકુળ માતા, તારા દુઃખની સરખામણી હું કોની સાથે કરું? તું તારા પુત્રના દિલ હચમચાવી નાખે તેવા દુઃખોના ક્રૂસ પર ચડાઈ ગઈ છે. ઈસુના ક્રૂસનો દરેક ભાગ તારા હૃદયમાં ઉતરી ગયો છે. મને વરદાન આપ કે હું તારું યોગ્ય સંતાન બનું. હે પ્રભુ, અમારા પર દયા કરો. હે અમારા બાપ, ત્યારબાદ અરિમથાઈના યોસેફે પિલાત પાસેથી સબને લઈ જવાની અનુમતિ મેળવી સબ લઈ લીધું. લગભગ 2.5 મણ ગોળ અને અગરુનું મિશ્રણ લઈ નિકોદેમેસ ત્યાં પહોંચ્યો. ઈસુના સબને યહૂદીઓની દફનવિધિ પ્રમાણે સુગંધિત દ્રવ્યો સાથે શણના કાપડમાં વીંટાળ્યો. ઈસુને જ્યાં ક્રૂસે ચડ્યા હતા ત્યાં એક બગીચો હતો અને તેમાં એક નવી વણવાપરી કબર હતી. ત્યાં ઈસુને દફનાવવામાં આવ્યા. પરંતુ એમના વેરીઓએ જેમ વિચાર્યું હતું તેમ કબર એમના જીવનનો અંત ન હતો. તેઓ ત્રીજા દિવસે મૃત્યુના બંધનને તોડીને મહિમા સાથે જીવંત ઉઠ્યા. પ્રાર્થના કરીએ. હે પ્રભુ ઈસુ, અસહ્ય પીડાઓ સહીને તમે મહિમામાં પ્રવેશ્યા. અમારી શ્રદ્ધા છે કે જેઓ તમારી સાથે મરી જાય છે તેઓ તમારી સાથે જીવંત ઉઠશે. પ્રત્યેક ક્ષણે તમારા બલિદાનને યાદ કરી પાપમય જીવન છોડીને તમારી સાથે નિરંતર રહેવાની કૃપા મને આપો. આમીન. હે પ્રભુ, મારા પર દયા કરો. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે.
કરે વિજય પામી ઉઠ્યો ત્રીજે દિને ઉઠ્યો ત્રીજે દિને પછી ચડ્યો સ્વર્ગે પાપી લોકોને ક્રુસ સમક્ષ વિનંતી. હે પ્રભુ ઈસુ, અમારા તેના પ્રેમને કારણે તમે શરમજનક ક્રુસ ઉપાડી અને પાપની ક્ષમા મેળવી આપીને ફરીથી ઈશ્વરના સંતાન બનવાનું સૌભાગ્ય પ્રદાન કર્યું. તમારા પ્રેમ બદલ અમે તમારો આભાર માનીએ છીએ. હે પ્રભુ, અમે અનુભવ કર્યો કે તમારા દુઃખો અને કષ્ટો આગળ અમારા જીવનમાં આવતા નાના મોટા કષ્ટો કાંઈ જ નહીં. હે પ્રભુ, તમારું અનુકરણ કરતા અમે નિરાશાને આશામાં પલટાવી દેવા માંગીએ છીએ. અમારા પાપો પર પસ્તાવો કરતા ઉડાવ દીકરાના શબ્દોમાં કહેવા માંગીએ છીએ. હવે ઊભો થઈ પિતા પાસે જઈ એમને કહું, પિતાજી, મેં સ્વર્ગ વિરુદ્ધ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. હે પ્રભુ, અમારા સંકલ્પ પર અટલ રહેવા અમને શક્તિ આપો. હે પ્રભુ ઈસુ, ક્રૂસ પરના મૃત્યુ દ્વારા તમે અમને પાપથી મુક્ત કર્યા. અમને એવું બળ આપો કે અમે પાપથી સદા દૂર રહી તમારું પુનરુત્થાન અમારી આશા અને બળ બની રહો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. હવે આપણે આપણા પોપ ફ્રાન્સિસ, આપણી ધર્મસભા, આપણા મહાધર્માધ્યક્ષ થોમસ મેકવાન અને સાથે સાથે આપણે બધા આ યાત્રા માટે આવ્યા એ માટે આપણે પણ આપણા દરેકના હેતુ માટે હવે પ્રાર્થના કરીએ. હે મારા બાપ, તાલીઓ પાડો. હા, બધાને આવવા દો ને, આ લોકો રહી ગયા છો. બોલો જોશી.
પેલા મારું મીનાબેન આ બાજુ પ્રભુના મને અનાથોની માતાને મળવા દો. મને અનાથોની માતાને મળવા દો. મને અનાથોની માતાને મળવા દો. મને પ્રભુ નામ ભજવા દો. મને પ્રભુ નામ ભજવા દો. મને કડવદ ગામે જાવા દો. મને કડવદ ગામે જાવા દો. મને ગ્વાદાલુપેના માતાને મળવા દો. મને ગ્વાદાલુપે માતાને મળવા દો. મને ગ્વાદાલુપેના માતાને મળવા દો. મને ગ્વાદાલુપે માતાને મળવા દો. મને પ્રભુ નામ ભજવા 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 દો. મને ધામે જાવા દો. મને ધામે જાવા દો. મને ઉત્તેશ્વરી ધામે જાવા દો. મને ઉત્તેશ્વરી ધામે જાવા દો. મને પ્રભુ નામ ભજવા દો. મને પ્રભુ નામ ભજવા દો. પૂર્વી આવે ને પૂર્વી બોલના બાજુ પંચમાનું મને પાલનપુર ગામે જાવા દો. મને પ્રભુ ઈસુને મળવા દો. મને પ્રભુ ઈસુને મળવા દો. મને પ્રભુ ઈસુને મળવા દો. મને પ્રભુ નામ ભજવા 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 દો. મને ફાધરનો મોકલું પછી મને પ્રભુ નામ પાલનપુરના ફાધરને મળવા દો.